નમસ્કાર. અમરેલીના વડિયા ગામમાં લોહ પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ. દેશની એકતા અને અખંડતાના પ્રતીક એવા સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા ગામના યુવાનોએ હારતોરા અર્પણ કર્યા અને તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો. આ પ્રસંગે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ઢોલારિયા સાથે સાયલેશ ઠુમર, પ્રતીક હરખાણી સહિતના અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના સૂરો ગુંજ્યા અને ગામમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અંતે સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે સરદાર સાહેબને નમન કર્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ખાતે સરદાર ચોક બસ સ્ટેન્ડ ખાતે ભારતના પ્રથમ ગૃહમંત્રી તેમજ અખંડ ભારતના શિલ્પી અને એકતાનું પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું વડિયા ખાતે આયોજન કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓને 18 મહિનામાં ફક્ત એકત્રીકરણ કરીને ભારત અને અખંડ દેશ બનાવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે 1928માં જ્યારે પ્રથમ એમનું ગાંધીજીના આહવાનથી આંદોલન કર્યું હતું, એ આંદોલનના સફળ આહવાન બદલ એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. જય સરદાર! જય સરદાર! સૌના સરદાર, જય સરદાર. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, ત્યારે મને કહેવાનું મન થાય કે સરદાર પટેલ ફક્ત એક નામ નથી, એક પ્રેરણા છે, એક વિશ્વાસ છે, એક વિરાટ વ્યક્તિત્વ છે. સરદાર એટલે ન્યાયની અવાજ, સરદાર એટલે અડગ ઈરાદો, સરદાર એટલે હિંમત, સરદાર એટલે શક્તિ, સરદાર એટલે ભારતની અખંડ એકતાની યુક્તિ. એમની મહાનતાને બધાએ સલામ કરવી જોઈએ, કારણ કે એ છે ભારતની અખંડ એકતાની મૂર્તિ. છેલ્લે હું એટલું જ કહીશ કે ન્યાયની લડત લડવા ખુદનો માર્ગ તૈયાર કરો. બાળક છો એના કાળજું સિંહનું તૈયાર કરો. અરે ગુલામી ધણી જંજીરો તોડી એક નવો ટંકાર કરો અને અન્યાયની સામે તમે જય સરદાર તણો હુંકાર કરો. જય સરદાર! જય સરદાર!